આપણા જોડે રૂપિયા ધન સંપત્તિ ના હોય, દાતારી ના થઈ શકે તો કોઈ નહીં, પણ એક ભક્તિ તો દુબળા પાતળા મોદા ગમે તે ભિખારી થઈએ થઈ શકે. અને જો એ ભક્તિમાં જો આપણે કોમ નાઈએ તો આ ધરતીને ભારે મારીશ આપણે, તો આ ધરતીને ભારે મારીશ આપણે. નારદજી જેવા ભગવાનના સાનિધ્યમાં બેહતા પણ ઉઠીને જોઈ ને એટલે ભગવાન લોટો પાણી રેડી અને જમીન ધોઈ નાખતા હતા. તમારે વાંચવું હોય તો વાંચજો શાસ્ત્રની અંદર. નારદજીએ પૂછ્યું એક દારો કે પ્રભુ હું ઉઠીને જઉં છું એટલે તમે કેમ લોટો પાણી રેડી દેશો? કે નારદ પૂછું નહીં, મજા છે કે ના પ્રભુ મને સંશય થયો છે એટલે મને રસ્તો બતાવો. કે નારદ તું નુગરો છે, તારા માથે કોઈ સમર્થ સદગુરુ નથી અને નુગરાથી કે મારી આ જમીન અપવિત્ર થાય છે એટલે હું લોટો પાણી રેડીને ધોઈ નાખું કે. નારદજીનો હથ મચી ગયા હતા કે પૂછ્યું ના હોત તો હારું હતું, પણ હું પૂછી લીધું એટલે ભગવાને કીધું કે નારદજી જા કોઈ સમર્થ પુરુષના ચરણે જતો રહેજે, નહીતર ભલે તને અહમ હોય કે હું રોજ વૈકુંઠમાં ભગવાનના સાનિધ્યમાં રહું છું, પણ નહીં, તું નહીં, મારા માથે જો સદગુરુ નહીં હોય ને તો 84 નું ખોણી સજ અને સજ. આ તો કોઈ પૂર્વના યોગથી આ સત્તા મળી છે બાપ. આ જે સત્તા મળી છે જે આપણને સાહેબીમાં અરે મન કોક સંત કહેતું હોય, કોઈ ગુરુ કહેતું હોય, એ તો કઈક પૂર્વના યોગે મળ્યું છે, એનો અહમ કરવાની જરૂર નથી. પણ એવું ભાથું કરો ભાઈ, એવું ભાથું બધો કે જેથી કરી અને જગત યાદ કરે બાપ. મીરાબાઈ ગુરુ નતો, શબરી ગુરુ નથી બની, શબરી સંત નથી બની બાપ, પણ એને પોતાની ભક્તિ એવી ભાવથી કરી નાખી આખું જગત રોમના હાથી શબરીની યાદ. એટલે રોમચમ બીજા હાગવાલાના ઘેર નહીં ગયા હોય ભાઈ, તાની કોઈ નો નોમ નહીં, શબરીનું જ નોમ ચમ કે શબરીના ઘેર જાય. એવું રામાયણમાં આવી શબરીનું ચમ હગવાલાના ઘેર કોઈ નો નોમ ના દીધો? કે પેલો કોઈ રોમનું ઓળખતો, કોક દીકરો અસહીમાં ઓળખતું હતું, કોક મોમો છે ને કાકો છે, દેહના સંબંધોથી ઓળખતું હતું, પરમાત્માના સંબંધથી કોઈ ઓળખતું નતું. અને આપણે ભૂલ આ જ પડી છે, આપણે આ જ સંતોને પરમાત્મા સ્વરૂપ જોઈ શકતા નથી. આપણે ભગવાન કોને કહીએ છે? જતા રહ્યા. એટલે જે દારા યાદ હતા એ ઓમાં કેટલોય પગ પકડ્યા ભાઈ, જે દારા રોમાં યાદ હતા એ વખત કેટલોય પગ પકડ્યા કે પ્રભુ અમારું ઉદ્ધાર કરો, કેટલોય પકડ્યા. અને મોનજી, શબરી, વિભીષણ, આ 3 જ જણે ઘર નોચો જો બધો. જો ભગવાન છે, પરિબ્રહ્મ નારાયણ છે, તો વનવાસ આલોત ખરા? કૃષ્ણ પરમાત્મા થઈ ગયા, કેટલા ઘર નયો ઓળખ્યો ભાઈ? કોને પગ પકડ્યા? હે કોઈ એ ઓળખ્યા નહીં. રાધા, ગોપીઓ, ઉદ્ધવજી, સુદામા, જે આવા બચારા કંગાલ ગરીબ જે પરમાત્માને ઓળખતા હતા, એવાને પરમાત્માની ભક્તિ કરી. એટલે રામદેવ આવી ગયા, 62 પરચા પૂર્યા કીશે. હે તો એ કોને પગ પકડ્યા ભાઈ? એ દારા ઘર નો એ પકડ્યા. અને આજે કી મારા ધૂપ ના દુવારે વેલા આવજો, હું ફોરવા આવામ મારા પાટે પધારો કી આલેમ રાજા. અલે આયો દાડા તો ભૂખા કાઢ નાખે એના બજારાના. અને કી લીલા ગોરે આવો કેવા તો જોયો છે કોઈના બી હોમાં લીલો ગોરો? આ બધા લીલા છે, મોય રામદેવ બેઠો છે, આ બધા લીલા ગોરા છે. ઓમાંથી રામદેવ ઉતરી જાય ને એટલે આ હુકાઈ ગયા અને મોહણીઓમાં સીધા ઓન કોઈ રાખવા તૈયાર થાય નહીં. પણ આ રામદેવ ની ઓળખાણ નથી બાપ. જે જે પુરુષો પ્રગટ થઈને જગતમાં આયા પણ કોઈ ઓળખી શક્યા નહીં. હનુમાનજી જેવાને જયારે પરમાત્માની ઓળખાણ થઈ, રામનું ઓળખી ગયા, એ વખતે ચરણમાં નમી ગયા બાપ. હે પોતાનું અહમ ઓગાળી નાખ્યું. નકર બળવાન હતા, એમના જેટલી તાકાત બીજા કોઈનામાં હતી નહીં, પણ પરમાત્માનો ભેટો થયો ને એટલે પોતાનો અહમ ઓગાળી નાખ્યો. આપણે તો કોક શક્તિ આલી હોય ને તો આખા ગામનું બી રહીએ. એટલે બર આલ્યું છે તો હારા રક્ષણ કર ને જા દેશનું. હું ગામનો લોકોને બીવરાય કરે છે. ધન આલ્યું હોય તો ભલું કર, લોકોને તોડી પાડવા માટે ધન આલ્યું છે. કોક રીધી સીધી મળી હોય તો મુઠ્ઠીઓ મારવા માટે કે લોહી પાન નાખું. ઓહો લ્યો, આવા નામાં તો તમને મળ્યું છે. અને કશું એ જગતમાં હું બહુ ડોલોય પાડ મસાતી હોય તો જ પર, નકર કશું એમ ના પડે ભલા આદમી. તા ન હું મોટા ભુવાન બુવા બધા ઠગ છે ભાઈ. હા, અને નકર પોલીસ સ્ટેશનમાં ગાલો દંડા મારો વાયરા આવું તો કેજો મને, જો નકર માર પાસે લેતા આવો. તા ન હું ઈ વાયરો આવા કે નીકળી જાય આવું. આ તો ગામમાં બે મારી માતા જોજો 3 દાડામાં તને ખબર પાડ દે. એટલે માં કોઈ આ ધન દાદર્યા માએ ઓહો અને ભાગમાં કશું ના હોય એટલે માં આવું હાતારવાન નાખે ભાઈ. અને આપણે બીજીએ
હાઉ તમે જુઓ તો ખોરા નાખે લોકો કે ખમા કરો માં ભૂલ થઈ જઈ શકી લ્યો આટલી તો ભૂલ લે તારી માં આગળ ઓકો પણ માફી માંગી હોત તો એ કલ્યાણ થઈ જવત પણ એ ના પર લ્યો એમાં આગળ કશું બોલ્યું નહીં અને પેલો આગળ ખમા કરો માં કે એ ભૂલ થઈ ગઈ છે આમ ફરીથી આવી કોઈ દાડો થશે નહીં અને મારા જેવા પાછા આમ પછેરી ઓઠીને હોય મુશારા પણ શું થયા હોય અલ્યા જુઓ તો ખરા મોય માં સક ભાસ તો જુઓ ધૂળમાં બેઠો છે હમણાં એ મુશારાના મને એમ કે ખકલી તો કે ભારતા નહીં આ મુશો છું હું અલી કરો છો તારે તમારો ભા બધો ખોરા નાખે છે માકી છે હે ને પોહાય છે આ માં થવા આયા છો પરમાત્મા એ મર્દનો અવતાર આલ્યો છે પુરુષનો હું કા આ થઈ કઈ થો છો હે પછી ભગવાન કહે જાતા ને આવતી વખત થજે અને મામય નહીં થાય ને ભા મય તો તને તાલ્યો પારવામાં થજે બીજું તો શું થાય તાન આ એ માટે આયા છે ભાઈ હોય કે હે અને એટલી બધી તમારા પહાડી જોશી ને આ બધું હોય તો મેં લોકો બોર્ડર ઉપર સૈનિકો બચારા મરી જાય છે રખવારું કરીને ઈ કન મુઠ્યો જ માર્યા જાય પાકિસ્તાન વાળા ઉપર સટાસટ આપણે જેટલા બોકડા જોઈતા હોય એ હાલ્યું ને જે જોઈતું હોય એ હાલ્યું તમારા પાસે એવું કોઈ હોય તો કેજો મને ભાઈ હો પણ ગોમમાં ના બીવડાવતા કોઈનો હો બાપ તમારા પાસે કોઈક હાથું હોય તો એનો ઉપયોગ કરો બાપ પણ હો આ બધા જૂઠા દેવને મનાવે આ દુનિયા જૂઠા દેવને મનાવે મનાદી તારો મોયલો દેવના સુજે આ દુનિયા જૂઠા દેવને મનાવે મહાપુરુષો કે મોટામાં મોટો દેવ આ આત્મ રૂપી દેવ છે આ દેવ ના હોય તો તૈન કારમાં કોઈનું દેવ આવે એવું નહીં લ્યો એટલે મરેલા કોઈ દારૂ ધૂણ્યા અને હાથી માતા ભગા લાવો કે મરદામાં અને મરદા ના લાવો પેશે આ દેવ છે તો બધા દેવ છે ને આ દેવ નહીં તો કશું છે નહીં આ દેવ થી બધા દેવ રડિયો ના છે ભાઈ આ તો ઘણી વખત તમે જુઓ ઈ મોય ઈશારો કર્યો છે બુઆ આમ ફલાણ ધૂણતા હોય ને કે હાય ફલાણી માં જોગણી આવી પણ પૈણાયું લ્યો કે રહ્યો લ્યો અને આવ્યું તો કે નહીં નામાં આવ્યું કે પેલામાં આવ્યું તો તારામાં જ બધા છે તારે હું લાવું છે બોલ વીર લાવો છો પીર લાવો છો જોગણી લાવી શકે જે લાવું તમે જેનું ચિંતન કરો એ મોય લ અને આમ તો ખાલી બધો નકામો નાટક જ છે ભાઈ નકર હું હલ એ વખત હલ તો એ વખત બે વાયર આલજો આમ ચાલુ લાઈન ના ભટાક લઈને વાયરો બાયરો બધું બંધ થઈ જાય યાર હું તાન જવા દેવું કઈ બહુ ઝાજી વાત આપડે હું હતું ભાઈ કોક તેવા સમર્થ મહાપુરુષો સત્પુરુષોના ચરણે જતા રહ્યા બાપ પ્રગટ પુરુષો જે દારા હાથ હતા એ દારા કોઈએ ઓળખ્યા એ હનુમાનજીને જયારે સીતા માતાએ નવલખો હાર આલ્યો શા માટે રામચંદ્રજીએ કીધું કે હે સીતાજી તમને ખોડવા માટે તમને લાવવા માટે સૌથી વિશિષ્ટ મહેનત જો કરી હોય તો હનુમાનજી કરીશ એટલે હનુમાનજીને તમે તમારું યોગ્ય ભેટ આપો કે સીતા માતાએ પોતાના ઘરમાં જે નવલખો હાર હતો એ નવલખો હાર હનુમાનજીને આપી દીધો હનુમાનજીએ જયારે નવલખો હાર લઈ અને એક એક મોતીના દોણાઈમાંથી કાઢી અને મૂઢાથી તોરવા માંડીને ફેંકવા માંડ્યા સીતા માતા બાજુમાં રહીને જોયું કે હનુમાન શું કરે છે કે મારો નવલખો હાર મેં તને આલ્યો મોતીઓનો અને તું કે તોડી નાખે છે ને હનુમાનજી કે માં આ મોતીના દોણામાં મારો રોમ દેખાતો નથી અને રોમ વગરની વસ્તુ મારા કશાય કોમની નથી બાપ હનુમાનજી શું કીધું એ માં ભલે તમારો નવલખો મોતીઓનો હાર હોય પણ આ મોતીમાં મારો રોમ દેખાતો નથી બાપ એટલે કે મારા રોમ વગરની વસ્તુ મારા કશાય કોમની અને મન જો મોતીઓમાં રોમ ના દેખાતો હોય તો આપણને થોભલામાં અણુ ચોથી દેખાય પણ ખબર જ નથી રોમ હું ભગવાન હું આ તો ગીતામાં લખ્યું કે અર્જુન મારો બધો અવાજ છે એટલે આપણે ઠોક્યા રાખ્યું છે આપણામાં સને કઈક જોઈ જ નહીં કે થોભલામ ભગવાન છે એટલે ઘરના બૈરોમાં દેખાતો નહીં થોભલામ ચોથી દેખાય તને ભલા આદમી ઘરના બૈરો ને ગઈ છોકરો ને ઘરના મા બાપ નો તો દૂધ કાઢતા હોય કે બધો ભગવાન છે બધો અલ્યા ભાઈ એ બોલવાથી કશા કોમમાં ના આવે ભગવાન નો વ્યવહાર થઈ જવો જોઈએ તમે લગ્ન વખતે તમારા ફેરા ફેવર્યા હોય પછી પેલા બ્રાહ્મણે શ્લોક બોલાયા હોય સંસ્કૃતમાં શ્લોક બોલ્યો હોય બધા ખબર છે ને બોલો એક કે શ્લોકમાં ખબર પડી હતી ભાઈ તમને તો એ હો ભર્યા આપણું લક્ષ્ય તો તને શ્લોકમાં હતું આપણે પૈણવાથી જ મતલબ તારા જે બોલવું મો કેન નું બોલ કે લગન નું બોલા મારે શું લેવા દેવા કોઈ એ રીએ જોવા તૈયાર ને તો એ પ્રણાલિકા ચાલે છે આ મારા બેના લગ્નમાં નતું ચોઘર્યું નતું મુહૂર્ત નતું કોઈ કુંડ નતું કોઈ શેરા શેરી નતું કોઈ ફેરા ફેરી નતું કશું નતું એમ નીમ બે પૈણી ગયો લ્યો તો એ માર લશ્કર હમું છે અને તમારા આટલું બધું ફેરા ફરો ને આ બધું કરો તો એ કારા
આ મારી બેન કશું જોયું નતું, નહીં મુહૂર્ત નહીં ચો ઘર્યું, ગણપતિએ નહીં કશું ને ભાજી અથક બાજી પૂછો. હા નકા માર તો વરી હતા માર કરતા માર લઠ્ઠો વધારે ના હોય ભાઈ, તો એ કશું જ નહીં. મારે સદગુરુ મળ્યા કે ભાઈ પશુ પક્ષી જાનવર મુહૂર્ત જોવડાવશે. જાગો મહાપુરુષો કી પેલા આટલું બધું ભણતર ગણતર આટલું બધું પેલે નતું, એ વખતે ભલે આ બધું કુટુંબ કુટી કરી પણ આમ જાગ્રતતાનો સમય આવ્યો છે બાપ. ભણતર ગણતરમાં જો આપણે આટલા બધા આગળ વધ્યા હોય, રેણી કેણી આપણી બદલાઈ ગઈ, તમે જુઓ તો બોલી ચાલી બદલાઈ ગઈ, પહેરવેશ બદલાઈ ગયા, અને આ જે હજી જૂનું લઠ્ઠો ગાલ્યો છે કે બાપ દાદા વખત નો જે પૈણાયો ગાલ્યો છે એ કી પૂજ્યા વગર છૂટકો, અને કે ના પૂજ્યન કોક બાવજી થાય તો એટલે શું થાય તમને શું થાય? અમારા બૈરોના ઘરમાં દોયરા છે જોજી લે, એટલે સિંહોના ઘરમાં કોઈ દારો ગંઠોરા હોય અને બોટવાય કોણ જાય? હે તમે સિંહ સ્વરૂપ છો એનાથી બી ગયા છો. આ તો રાતી ભજન ગાય, મેરું તો ડગે પણ જેના મન ના ડગે કે ભલે ભોગી પડે બ્રહ્માંડ, અને રાતી ઘેર આવતા આવતા આકરો લીધાય તો ભગત તો તૈન દારા ખાટલા પડે. એટલે કે કેમ હું ચીજ કે ધોબડી ભજન માં જતા હતા ને બી વહી ગયા છે, હું ફોરવા જતા ભજન માં હતા ને બી વહી જતા તો આ ભજન કેવાય? હે ભજન આપણને નિર્ભય બનાવવા, ભજન આપણી ભ્રાંતિઓનો ભૂકો કાઢ નાખીનું નામ ભજન કહેવાય ભાઈ. આ એકે ભ્રાંતિ ભીતરમાં રહ સિંહ કોઈ દારો આ ગુજરાતના જંગલમાં હોય ને એને ઉઠાઈને દક્ષિણ આફ્રિકાના જંગલમાં મૂક્યા એટલે સિંહ એમ ના કે મને તોકન બીક લાગશે એવું સિંહ કે, અને જો એવું કે ને તો એને સિંહ કહેવાય નહીં. એમ આપણું સ્વરૂપ એ સિંહ નું સ્વરૂપ છે બાપ, અને એમ કે મને નાથી બીક લાગે છે, મને આ નર છે તો એને સિંહ ના કહેવાય, ગેટું છે બાપે, એને સિંહપણાનું ભાન નથી. સમર્થ મહાપુરુષો સદગુરુની પ્રાપ્તિ થાય ને સહેજમાં એક પલની અંદર આ ભ્રાંતિ કાઢતા વાર લાગે. 100 વર્ષનું અંધારું એક ગુફામાં હોય પણ એકનો પેટીની દિવાળી હળગાવ ને એટલે અંધારાને જતો 100 વર્ષ હોય નહીં. એક ક્ષણીઓ અજવાળું થતાની હાથ તોકન અંધારું જતું રહે ભાઈ. એમ આપણા ભીતરમાં અજ્ઞાન રૂપી અંધારું પડ્યું છે. મહાપુરુષો સંતોનો ભેટો થાય ને એટલે પલની અંદર છૂટતા વાર લાગે નહીં. પણ સમર્થ પુરુષો મળતો હો ભાઈ, નકર જો ટોળા વાળા ગેટા વાળા આવા બધા મળ્યા ને તો તમારા ઉંબેલા લાવી દે. એક તો 84 નું ખાતું પૂછતા હોય અને મો ગુરુ પહે એટલે 85 મો અને 86 મો એ રે એટલે લઠ્ઠો વધ્યો ઓછો તો થયો. સદગુરુ કોને કહેવાય? સદગુરુ મળે એટલે 84 ને 85 બધું નીકળી જાય, એકે ર નહીં બા, એને સદગુરુ કહેવાય. એ ભૂમિકા સદગુરુ ની છે બા. ગુરુ તો ઘણા સકલ સંસાર में सेवक सभी अजान, પણ સો સદગુરુ को वंदिए परखावे पद निर्वाण. સદગુરુ ને કહેવાય જે નિર્વાણ પદ ની પ્રાપ્તિ કરાવે, એ ભૂમિકા સદગુરુ ની છે બાપ. સદગુરુ મળે ને એટલે આ બધી જંજાર નીકળી જાય. ઈકન બાધા આખરીઓ દોયરા ધાગા આ બધું ચપ્પણીઓ ફપ્પણીઓ ના લે ભાઈ. હા બધા દેવો આવી જાય એટલે રાષ્ટ્રપતિ તમારા દેશમાંથી હોય કે ધોબડીમાં આવે એટલે નરેન્દ્ર મોદીને આમંત્રણ આલવું પડે કે હુહરો ના એને આમંત્રણ આલવા જવું પડે? અરે એ નહીં આવી જાવ પણ આખું મંત્રીમંડળ ને લઈને હેડ આવવું પડે. એમ સદગુરુ મળી જાય ને એ દારા 33 કરોડ હુહરો આહંગાતી રહ્યા, એ એકે તો મન નરા નહીં. પણ આ તો સદગુરુ મળ્યો નહીં ને એટલે પેલો પરચુરણીઓ વિતારે છે કે આ કર્યા વગર તો મેળા હવે એવો નથી. જો સમર્થ પુરુષોના ચરણે અને જો સેજે ભ્રાંતિ રતો કેજો. જુઓ એવા મહાપુરુષો એટલે બહેનો ને નીકળી ગયું, બહેનો નો બાધા આખરીઓ નીકળી ગયું. તમે જુઓ જે બહેનો સમજી ને એઓના ઘરોમાંથી આ લટકણીઓ નીકળી ગયો. હારા પશુ પક્ષી જાનવરો નો કોઈ જાતનું આવી ભ્રાંતિ નહીં. જાનવરો નો કોઈ દારો નજર લાગી છે ને? કૂતરીનો બચ્ચો હાથ હોય જાફલા જેવો તો એ કોઈ દારો એમ કીધું કે મારા બચ્ચો નજર લાગી. અને આપણા ઠેકોણાવાનું બચ્યું હોય કાળું મેં ચડી વગરનું હોય કે મારા લાલ્યા કાળિયા નજર લાગે, એટલે કાળિયા હે લાગે દોરિયા લાગે તો એ લોટો મરતો ને કોઈ ફેરો. આ બધો માંથી નેકરો અને ના નેકરાતો હોય તો કોઈક સંતોને પૂછો એ કે ઝાટકા કાઢ નાખશી ભાઈ. હા અને આ દૃશ્ય તમે જુઓ તો ખરા કે ના બાબજી આ તો કરવું પડે ને કે મારે રાહતાર વળી જાય. એટલે એનું રાહતાર વળી જાય છે. એક દીવો તમે જુઓ તો 8મ ના દારા કાઢ, નવરાત્રી ની 8મ આવે કે તાણે એમાં તો શા પુત્ર મૂત્રીએ જોય ને શા બધું શીકણું લાગ કરી નાખ્યું હોય અને રે 8મ ના દારા કાઢી પાછી મની મોડિવેટ ગાલીને પાછો જીવો અને પછી નિવેદે હેમો ધરાવું નરિયોમાં તમારા થાળીઓમાં ખાવાનું ભગવાન ની હેમો નરિયોમાં. એટલે આ નરિયોમાં ખાઈએ ઓયા છે ઉતાર અમે હું ભલું બાપ આપું
પણ આ બધી ગ્રંથિઓ પડી છે એ મહાપુરુષો સત્પુરુષો મળે અજવાળું થાય તો આ અંધારાનું સહેજે જતા વાર લાગે એવી નથી. એ મહાપુરુષો કે ભીતરમાં જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધારું છે એ કોઈ સત્પુરુષોના ચરણે જઈ જ્ઞાન રૂપી દીવો પ્રગટાઈ અને આ અંધકારને દૂર કરી દો તો મહાપુરુષો કે જેમ કોઈ અજવાળામાં બેઠા છીએ ત્યાં સુધી આપણને કોઈની બીક લાગતી નથી. અને હમણાં અહીંથી કોઈક બેન નક્કી કે જો 2 કિલોમીટર જઈને આવો કે ના બાબુજી બીક લાગે છે એટલે હેને બીક લાગે કે બાબુજી અંધારામાં અમે જઈએ રસ્તો એના એ છે જોયેલો છે પણ હેને બીક છે અંધારાની. તને એ જ વસ્તુ જયારે હવારે અજવાળું થઈ જાય અને બેન નક્કી 3 કિલોમીટર જઈને તો પટલે આ ખેતરમાં જઈને આવતી રહે છે શું થઈ ગયું અજવાળું. તો હેની બીક હતી અંધારાની બીક હતી. એમ આપણા જીવનમાં અજ્ઞાન રૂપી અંધારું છે એની બધી આ ભય નું ભ્રાંતિઓ પડી છે. જે દાડા અજવાળું થઈ જાય એ દાડા આ ભય નું ભ્રાંતિ બધી મટી જાય છે. પણ એ સત્પુરુષો મહાપુરુષો ગુરુ કોને કહેવાય સદગુરુ કોને કહેવાય? ગુરુ મળે તો મોથા હાથ મૂકા કોનમાં ફૂંક મારા કંઠી બોધ મંત્ર આલે જાપ કરજે તપ કરજે હોમ કરજે જેટલું કરવાનું બતાવે એ ગુરુ. અને સદગુરુ મળે એટલે કરવાનું બધું. સો હુંદી સિંહના બચ્ચાને સિંહ થવા માટે મારા ફેરવી પડે ભાઈ કમું શીશું હું શીશું શીશું તને જોન લગાવવું પડે ઓછો બંધ કઈ નો કમું શીશું કે નહીં એવું જોવું પડે કે સહજ સિંહ નું બચ્ચું સિંહ સ્વરૂપ જ છે પણ એનો સતત અભ્યાસ સિંહ નો રહેવો જોઈએ. સિંહના અભ્યાસમાં રહે તો એનો સ્વભાવ કયો આવી જાય સિંહ નો. અને ઘેટા બકરાના ટોળામાં નાનપણથી પહેરી જાય તો ભલે કલેવર સિંહ નું હોય પણ સ્વભાવ કયો થઈ જાય ઘેટો. આપણી દશા આ થઈ ગઈ છે બાપ ઘેટા બકરાના ટોળામાં પહેરીને આપણું સિંહપણાનું આપણે બોન ભૂલી ગયા છે. જો કોઈ મહાપુરુષો મળી જાય અને આપણને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે તો આપણને સિંહ સ્વરૂપની ખબર. જેમ કે ટોના ટોળામાં પેલું એનું બચ્ચું સિંહનું પહેરી ગયું અને એક દારો બરવાડ લઈને ચારવા માટે નીકળ્યો જોયું સિંહે જોયું કારું મનક ના મનો કે ઘેટાના ટોળામાં કે મારા સિંહના જેવું કોક છે. પણ પેલા તો એમ થયું કે સિંહ કોદારો મારા ઘેટાના ટોળામાં હોય પણ નજીક એટલે ખબર પડી ખારો સતો આ મારો પાછળથી બોચી પકડીને આમ ખેંચી લાવે પેલો ફફડા એટલે કે તું કોણ છું કે હું મોટો ઘેટો છું કે તું કોણ છું તો કે હું એટલે મૂર્ખા તું મોટો ઘેટો નહીં તું મારા જેવો શીશ. પેલો કે હોય હું તો પણ થી કેવો આના ટોળામાં છું. પેલો નદીના કિનારે લઈ ગયો પાણીમાં એનું મોઢું ગાલ્યું પેલાનું મોઢું કે જો તારામાં મારામાં કોઈ ફેર લાગે છે કે ના બા તો કે હું કોણ છું કે તમે તો શીશ છો. એટલે હું શીશ છું તો તને તું કોઈ બીજો હે એટલે તમારામાં મારામાં કોઈ ફેર છે હે અમે સંતો આ બધા થઈ ગયા તમે કોઈ પેલા અજ્ઞાની હે બાપ હે તમે એ જ સ્વરૂપ છો. રામનું જે કલેવર મળ્યું તું રામનો જે 5 તત્વનો દેહ મળ્યો તો કૃષ્ણને જે સાધન મળ્યું તું શરીર મળ્યું તું એ જ સાધન તમને મળ્યું છે કોઈ જુદું મળ્યું નથી. પણ એ સાધને પોતે જે કાર્ય કરવા માટે આયા હતા એ કાર્ય કરી લીધું એટલે જગતમાં પૂજાઈ બાપ. આપણે એ કરવા આવ્યા છે ભાઈ આ ધરતીનું ભૂમે મારવા આયા નથી. આ માની કુંખ ઉજારવા માટે આયા નથી. મા બાપની કુંખ ઉગારવા માટે આયા છે બાપ. મા બાપના ઋણમાંથી મુક્ત થવા માટે આવ્યા છે. એના માટેનો અવસર મળ્યો છે. મા બાપની સેવા નહીં કરો ને તો 3 કાળમાં જગતમાં કોઈ સુખી કરવા વાળું નથી. આ લખી રાખજો. હાથ હોનાના ભગવાન આવો ને તો એ સુખી નહીં થવાય બાપ. મા બાપની સેવા પહેલો ગુરુ કોણ છે? મા બાપ છે ભાઈ. અને એ મા બાપે જન્મ આલ્યો બાપ પહેલી સેવા મા બાપની કરજો ને પછી સંતોના સદગુરુના શરણે જજો બાપ. તો એવા પુરુષો સમર્થ પુરુષો જયારે મહાપુરુષો મળ્યા તાને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ બાપ. એમ સિંહપણાનું જાણે બોન થાય તાને આપણને ખબર પડે બાપ આપણે કોણ છે. પછી 3 કાળમાં કશાનો ભય રહ અને આનંદ તાને આવે. બીત કોઈ દારો જિંદગી ના જીવાય લે. આ તો બંદૂક રાખી હોય પણ ફફડતા હોય તો ભૂતમાં તો બંદૂક કોમમાં ના આવે તો હું ફોરવા ડીએસપી થયા છો તાને એના કરતા મહાપુરુષો કી અલ્યા એક આવરું છોકરું હોય ને કશાથી બીતું 2 મહિનાનું 4 મહિનાનું છોકરું હોય બરોબર અને એના આગળ હાપ આવે તો બોલો નાહી જાય કે પકડવા જાય હે વેચી આવે હા એટલે મોટો વાઘ આવે તો શું કરે સાહેબ? 3-4 મહિનાનું છોકરું શું કરે? પકડવા જાય. અને પકડવા જાય ને કશું કરે અને તમે મુશારા હમણાં ઉંદરો આવી જાય ખાલી હોય તો ઉલરી કહીને હમણાં નાહી ગયેલો તો તમે નિર્ભય કે પેલું છોકરું નિર્ભય હે? સારું 2 મહિનાનો કે 4 મહિનાનું છોકરું જન્મેલું હોય એની માં મરી જાય એનો બાપો મરી જાય તો એ બોલો એનું શોક આવે ખરો? કોઈ એમ કે કોણ બોરું કરાવે એવું? અને આપણે બધું આવે. અને તમે જોઈ મેં ચેવો લઠ્ઠો ગાલ્યો છે હે
શોખ આવે ને એટલે ભાઈઓ તમે જો દાઢ કરી ના ખાવ બોરું કરે અને પછી બુન્યો ને તાને શું કરાવવાનું પછી ઓન શોખ લઈનારા આપણે બહુ ઉસ્તાદ છે ભાઈ આવા ગોમ જેવા ગોમ ની અંદર એક જમૈયા તાકાત તે હાહરીમાં પહેલવેલી જ્યાં તે બે પેનો ભરાઈને જ્યાં બે પેનો બે હિન્દી પેનો ભરાઈને જ્યાં અને તોકન જેવા ખાટલામાં બેઠા હાહુએ પોણી આલ્યું અને અચિંતાનો ટપાલી આવ્યો અને ટપાલીએ કાગર આલ્યો તે પેલો હાહુ બચારો ભરેલો નહીં તે પેલી જમૈના ખિસ્સામાં બે પેનો ભરાયેલી જોઈ ગયા એટલે હાહુ ના મનો કે જમૈ પાવરફુલ છે તે કી લ્યો કી જમૈ વજ્જો કી કાગર વસો કી જમૈ હારો કાગર પર જમૈ હમુદા બનેલા નહીં જગત માં અર્ધો ના આવું છે પેનો ભરાયેલી પણ મોય કજ્યું હોય મારા જેવું બધા કલર ની પેનો માર પાહણ હોય ભણતરમાં કજ્યું નહીં અમે પેલા હાહુ એ કાગર આલે આમ કશું કહેવાય જ નહીં કે હું ભણેલો નહીં આબરું જાય એટલે જમે બજારા કાગર હોય હું જોઉં અને હારું મોય રૂંગું આવે કારો બાપો માં જેદાર કહેતો કે ભણો લે ભણો ઈદાર હારા કે મેં મોન્યા નહીં અને કે આદે એવો હલારો આવ્યો છે આબરું જાય છે નહીં આવડતું એવું વેસી રીતે કહેવાય આ વિચારમાં જમીનનું ઓખમાં પાણી આવી ગયું પાણી આવ્યું ને હાહુએ ઓખમાં પાણી જોયું કે એટલે બે ક્રોમોડે હાહુએ કે મનક ના મનક અડીને મરી ગયું છે તેમાં જમાઈ રોવું શીખી હાહુએ પોક મેલી એટલે આજુબાજુના પાડોશીઓ આવીને ઠોક્યું ગોમ આખું પેલી પોક પછી રાગ રહીને થોડો બધા રહીને પછી હું ઢુવારવાનું કર્યું કે હું મોં વારો લે કે મોં વારો એટલે પછી એકબીજા રાગ રહીને પૂછ્યું કે હો ભરોસો કે કોણ મરી ગયું કે મને ખબર નહીં શાંતાબુન કે મંગુન પૂછ મંગુ કે કોનથાન પૂછ એમ કરતા કરતા લાઈન નીકળી શેખ હાહુ ઊંધી પહોંચી કે કોણ મરી ગયું છે તો કયો કે જમીન પૂછા મને ખબર નહીં જમીન પૂછ્યું કે જમાઈ હું થયું છે કોણ અડીને મરી ગયું છે કે કોઈ મરી નહીં ગયું એટલે તને મોં કહેની છે કે તમે રોયા ને કી તાને એ તો કે મને વસ્ત કાગળ નહીં આવડતું એમાં રોવું છું કે તાન હોય આખી મોકેણ મંડી ગઈ તમે જુઓ આપણા હાથ થયું છે આપડે ઓમ ઊંધી કેળો મંડવાની છે કોઈએ જોયું નથી બિલારો દાટવા જેવું આપણે આદરી છે બાપ જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાષે આ બધું ઊંઘમાં ભાષી છે બાપ સમર્થ પુરુષોના શરણે જઈને જાગ્રત બની જાઓ તો સહેજમાં મહાપુરુષો કે આ વાર લાગે એવી નથી બાપ જેમ એકને લાઈટ નું હોય છે રાડારો ને ચાલુ લાઈનમાં હોય લોજન તૈયાર હોય વાયર તૈયાર હોય અને ચાલુ લાઈન આમ છે રાડારો એટલે લાઈટ એમ ના કે હું 100 મહિને થઉં આમ છે રાડાર તારી હાથ હોય કને લાઈટ થઈ જાય બાપ એમ ભક્તિ મહાપુરુષો की 100 મહિને ને 7 મહિને અડધા કે એ ધ્યાન ધરો 100 મહિને પ્રકાશ થાય 100 મહિને હું ફ્યુઝ ઉડી ગયેલા હું થાય ઓકરી હોય અડાડી એટલે ભટ લઈને લાઈટ થાય અને ના થાય તો સમજી લો તો વાયરિંગમાં ફોલ્ટ છે તો એ લોજન ઉડી ગયેલા છે આ બે સમજી લેવું એમ આપણે સંતોના શરણે જઈને જો જ્ઞાન ના થાય ને તો સમજી લો તો આ ગુરુનો ગોરો ઉડી ગયેલો છે તો તમારા વાયરિંગમાં ફોલ્ટ છે તો જ આ દશા આવે નકા આવે નહીં બાપ બે કમ્પ્લીટ હોય એટલે ચોપ પાડો એટલે ફટ લઈને અજવાળું થાય પણ ચાલુ લાઈનોમાં કનેક્શન આલજો કેવી લાઈનોમાં બંધ થઈ ગયેલી લાઈનોમાં નહીં આ જે છે ને અત્યારે હયાત એ ચાલુ લાઈનો છે એમાં અકરીઓ મારશો તો અજવાળો થશે નકર ભા હાટલાના 300 વર્ષની બંધ લાઈનો શું કે એમાં ગમે તેટલી ઓકરીઓ મારી મારીને થાકશો કે જીવનજી મહારાજ તો એ મેરા હવે એવો નથી આ પ્રગટ છે બાપ સંતો એટલે મહાપુરુષે કીધું હંસા પ્રગટ સદગુરુજીને સેવ્ય દીવા વિના દિવલડો ના થાય ભાઈ ભેત ઉપર દીવો ચિત્ર્યો હોય કે ભાઈ દીવો ખરો પણ એ કોઈ દારો અજવારું આલે તને અજવારું ના લઈને ઉપર હાથ ફેવરીએ તો કોઈ દારો બરાય નહીં પણ જે હરકતો દીવો છે એ તમને અજવારું આલે અને જો ભૂલથી ઓગરી અડી જાય તો બરાય ખરું કેમ કે એ પ્રગટ દીવો છે બાપ એટલે મહાપુરુષ કે જાગતા મનસા માલણી ગોરખ જાગતા નર સેવો જાગતા નર સેવો તો તમને મળે નિરંતર દેવ મનસા માલણી ગોરખ જાગતા નર अरे पत्थर पूजे तो हरि मिले तो मैं पूजू गिरनार यूं ही पहाड़ की चक्की बना थे पीसी खाए संसार मनसा मालनी गोरख जागता नर जागता सेवाना की दाचेवा भाई तमार हेतर में पहला चाड्या बनावता हजी बनावता है को चाड्या में खबर पड़े भाई पेलो होतर में बाजरी वायु है के जुवार वायु है तो पेले टी आकारनी होटी लगावानी અને જબલું પહેરી દેવાનું અને ઉપર માટલું નાખવાનું એટલે પેલો
જે પક્ષીઓ દોણા બગાડતા હોય કે ઈને એવું લાગે કોક માણસ છે એટલે એ રહી કને આવું નહીં. આ ચાડ્યાને હેતરમાં બેહારો એક દારો બે દારા ત્રણ દારા થાય ને એટલે પક્ષીઓને ખબર પડે કે આ ત્રણ દારાથી ચોટે છે પણ હલતો એટલે પક્ષીઓને ખબર પડી જાય કે રે જૂઠા છે એટલે પછી એ માટલા ઉપર બે હેને જ પણ હજી સુધી આપણને ખબર પડી કા ચાડ્યા ચમનાસી હજી હુજ પડી નથી. જો આટલી પડી જાય ને તો આમ જન્મો બધું આવી જાય એવું છે. આજનો આ તો પહેલી વહેલી આવ્યો છું કે એટલે થોડી મુઠ્ઠીઓ વાળી વાત કરું છું એટલે વાંધો નહીં. તમે તારા ત્રણ દાડા સુધી ભેદ કર્યો ને તો વાંધો આવે એવો નથી. તો એ જાનવર ને ખબર પડે છે એટલે ગણપતિ આગળ લાડવો દોર્યો હોય ઉંદરો દોર્યો હોય તો એ કીડીઓ કોઈ દારો એ લાડવા ઉપર ચડતી બિલાડીએ કોઈ દારો પેલા ઉંદરા હું જોયું નહીં કે આ ઉંદરો મારા કોમમાં એટલે જો જાનવર ને હુજ પડતી હોય કે મારા કોમ નું નહીં તો આપણા મનુષ્ય થઈને હુજ ના પડે કે આ ભગવાન મારા કોમમાં આવીએ વાજક નહીં આવીએ વા અમારા જે હોય લઠ્ઠો પકડાય કે હોપારી ના ગણપતિ એના ઉપર સોટા નાખો એના ઉપર હવા રૂપિયો મેલો અને આ બધી હોપારીઓ કિલો 2 કિલો ભેગી થાય એટલે જોય તો કને પોન ના ગલ્લ પછી ગણપતિ ની દશા હું આવો હુરીએ તર 300 ના મસાલામાં 135 ના મસાલામાં ના પે લે આ એના માટે આદરી તું આ ભાઈ આ બધું પણ કોઈ જોવા તૈયાર નથી. બા એટલે કીધું કે પથ્થર પૂજે હરી મિલે તો मैं पूजू गिरनार यही पहाड़ की चक्की बनत है पीसी खाए संसार मनसा मालानी गोरख जागता नर सेवो कैसे के सेव सुवाड़ी लावशी धरी देवने पास जमनारो तो जमी जो देवने नाई वास मनसा मालानी गोरख जागता नर जोजे अर्धा थार दराय नो ओम करिए. અમે એક દારો પૂછ્યું કે ભાઈ તમે આ ઓમ હુકા કરો છો એટલે કે બસ ભગવાન તો વાસના ભૂખ્યા હોય હે ના ભૂખ્યા હોય વાસના ભૂખ્યા હોય વાયરો ખો તમે એમ તમે વાયરો ખો બીજું કોઈ નહીં ભાઈ લ્યો અલ્યા ખાનારો હોય ને કોઈ ખવડાવતું નથી. શેવ સુવારી લાવસી ધરી દેવને પાસ જમનારો તો જમી ગયો દેવને નાઈ વાસ. थर्ड ब्रह्मा डार विष्णु फूल शंकर देवजी तीन पत्ती को तोड़ डालो किनकी करता शेव आ तैन्य काढना खातो रजो तमनो सत्व गुण से भाई एके देव प्रगट छा नहीं. तीन पत्ती को तोड़ डालो किनकी करता सेव मनसा मालिनी गोरख जागता नर. एक भूल्यो दूजो भूल्यो भूल्यो सब संसार एक ना भूल्यो जोगी गोरख जेने गुरु भजन नो आधार जेनो गुरु भजन नो आधार મળ્યો ને એ ભૂલો નહીં પડે ને આખું બ્રહ્માંડ ભૂલ જ પડી ભલે ગમે તેવા હોય મોટા બહાદુર હોય કે ગમે તેવા હોય તો એ હલારા ખરા ખરા ને ખરા નિર્ભય જો પદ હોય તો એ માત્ર કેવલ સંત નું સ્વભાવ. તમે જો મુખ્યમંત્રી બનો તો એ ફોલ્ડરિયો તમારે રાખવો પડે બીક પે હોય હું પે ભય પે હોય પછી નાથી વરી વડાપ્રધાન માં જો એટલે ભય પાછો વધ ઈ નાથી વરી રાષ્ટ્રપતિ માં જો એટલે ભય વધ. આ બધું ભય વધારવાનો સાધન છે એ કે ઓછું કરવાનું નથી. તારે એક જ ભૂમિકા એવી છે સંતની કઈ મોચ હોય ભય ર અને ન તઈને કાર્ય લાગુ પડે. તમે સરપંચ માંથી નેકરી જો એટલે કયા સરપંચ કેવો ભૂતપૂર્વ સરપંચ આગળ શું લાગ્યું ભૂતપૂર્વ ડેલિકેટ ભૂતપૂર્વ તલાટી ભૂતપૂર્વ મામલતદાર આ બધું આગળ શું લાગે ભૂતે ભૂત શું લાગે ભૂતે અમારા અત્યારે પેલા નગીનભાઈ ભૂતપૂર્વ સરપંચ કેવાય કે આમાં કાઢ ના મોય રાખતો જ નહીં કે સરપંચ ફરતી પાછો આય આ બધું આગળ ભૂતે ભૂત. કોઈએ એમ કીધું કે ભૂતપૂર્વ મીરાબાઈ ભૂતપૂર્વ નરસિંહ મહેતા ભૂતપૂર્વ કબીર સાહેબ સંતના આગળ ભૂતપૂર્વ લાગે સંત ને એકે કાર લાગુ પડે નહીં. એ ભૂમિકા સંત ની છે બાપ એની એકે કાર લાગુ પડે નહીં. એટલે કીધું કે જેને ગુરુ ભજન નો આધાર એ જ ભાઈ આ સંસાર સાગર માંથી તરી શકે અને આ સંસાર સાગર તરવા માટેનું આપણને નાવ મળી છે અને નાવિક રૂપી સદગુરુ મળી જાય તો સહેજે તરાય બાપ. એક વાણી બોલો બીજા મહાપુરુષો બેઠા છે થોડી વાર રહી પછી સત્સંગ નો લાભ આપશે. બોલો સદગુરુ દેવ. हरे चेतन ना प्रकाश सारी सृष्टि रचा आत्मना जवाड़े आखी दुनिया दिखा चामा चिड़िया ने सूझे नहीं अंधारे અથડાયા
અથડાય વાંક કોઈ